એસટી નિગમ દ્વારા થરાદ તાલુકાના ખોડા બોર્ડરથી જૂનાગઢની નવીન બસ સેવા ચાલુ કરાઈ છે। શુક્રવારે સાંજે લીલી ઝંડી બતાવી આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું। થરાદ તાલુકાના લોકો મોટા પ્રમાણમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં વસવાટ કરે છે, ત્યારે ખોડા બોર્ડરથી જૂનાગઢ જવા માટે નવીન બસ ચાલુ કરવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ છે। થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ સાંસદ પરબતભાઈ પટેલની રજૂઆતના પગલે પાલનપુર ખાતેના વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી દ્વારા થરાદ તેમજ આજુબાજુની જાહેર જનતાને સૌરાષ્ટ્ર જવા માટે બસની સુવિધા મળી રહે તે હેતુથી ખોડા બોર્ડરથી જૂનાગઢની સીધી બસ સેવા ચાલુ કરાઈ છે। શુક્રવારે સાંજે લીલી ઝંડી બતાવી આ બસ સેવાનો પ્રારંભ કરાયો હતો। આ બસ ખોડા બોર્ડરથી રોજ સાંજે 5:30 કલાકે ઉપડી વાયા થરાદ, ડીસા, પાલનપુર, અમદાવાદ, રાજકોટ થઈ સવારે 7 વાગ્યે જૂનાગઢ પહોંચશે। આ બસ સેવાનો લાભ લેવા મુસાફર જનતાને અનુરોધ કરાયો છે।